સાણંદના કેડી ફાર્મમાં ખુશીનો માહોલ પળભરમાં મારામારીમાં ફેરવાઈ ગયો. ગઈકાલે રવિવારની બપોરે લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે કેટરિંગ સ્ટાફે ફાર્મ ઓપરેટર અને તેના સાથીદારો પર જીવલેણ હુમલો કર્યો. ફાર્મ ઓપરેટરે માત્ર રૂમ સાફ કરવા જેવી સામાન્ય સૂચના આપતા મામલો એટલો ભીજક્યો કે કેટરિંગના માણસો છરી અને લોખંડની પાઇપ લઈને તૂટી પડ્યા. નિખિલ પટેલની ફરિયાદ મુજબ અમદાવાદના કિશન કેટરર્સના સ્ટાફે એક સંપ થઈ હુમલો કર્યો હતો. માજિદ નાઝીમ ખાન નામના શખ્સે નિખિલભાઈના ગળા અને ખભાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીક્યા તો સાહિલ બશીર અને મોહમ્મદ સલીમે લોખંડના પાઇપ વડે અન્ય લોકોના માથા ફોડી નાખ્યા. હુમલો કરનાર તમામ 11 આરોપીઓ મૂળ જમ્મુ કાશ્મીરના હોવાનું સામે આવ્યું છે. આ હુમલો એટલો ગંભીર હતો કે ઈજાગ્રસ્તોને માથા અને ગળાના ભાગે અનેક ટાંકા આવ્યા છે. સાણંદ પોલીસે અટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની કલમો હેઠળ 11 લોકો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ ઘટનાને લઈને લગ્ન જેવા પ્રસંગોમાં બહારથી આવતા આવા સ્ટાફના પોલીસ વેરિફિકેશનને લઈને પણ સવાલો ઊભા થયા છે.